નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 2 પરમાણુના બંધારણમાં આપણે છેલ્લે ક્વોન્ટમાંક અને તેના પ્રકારોનો અભ્યાસ કરતા હતા. એમાંથી મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે એક ક્વોન્ટમાંકનો આપણે અભ્યાસ કરેલો છે. ફરીથી સમજી લેજો, ક્વોન્ટમાંક કોને કહેવાય? તો ક્વોન્ટમાંક એટલે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જે આંકની જરૂર પડે છે તેને ક્વોન્ટમાંક કહેવાય. એટલે આપણે કહેલું કે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સરનામું જે રજૂ કરે છે તેને આપણે ક્વોન્ટમાંક કહીએ છીએ. અને એ ઇલેક્ટ્રોનનું પાકું સરનામું મેળવવા માટે 4 ક્વોન્ટમાંકનો આપણે અભ્યાસ કરવાનો હતો. એમાં એક ક્વોન્ટમાંક એટલે મુખ્ય ક્વોન્ટમાંકનો આપણે અભ્યાસ કરેલો છે. મુખ્ય ક્વોન્ટમાંક n. મુખ્ય ક્વોન્ટમાંક જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. મુખ્ય ક્વોન્ટમાંક સ્મોલ n. આપણે કહેલું કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય એ ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય માત્ર ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 એવા પ્રકારના મૂલ્યો છે. ધન પૂર્ણાંક સંખ્યાઓ. મુખ્ય ક્વોન્ટમાંક એક કક્ષાનો ક્રમ દર્શાવે છે. કક્ષા એટલે કોષ. કક્ષાનો ક્રમ દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 3 હોય તો કક્ષાનો નંબર 3 છે એમ કહેવાય. પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એ પ્રમાણે. અને મુખ્ય ક્વોન્ટમાંકને આધારે કક્ષકનું કદ અને તેની ઉર્જા જાણી શકાય છે. તમને યાદ હશે તો મુખ્ય ક્વોન્ટમાંક વધે તો કક્ષકનું કદ પણ વધે છે. 1s કક્ષક કરતાં 2s કક્ષક મોટી છે, 2s કક્ષક કરતાં 3s કક્ષક મોટી છે. અને ઉર્જા પણ વધે છે. જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધે છે. અનંત અંતરે રહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તેની ઉર્જા મહત્તમ હોય છે. અને પ્રથમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તેની ઉર્જા ન્યૂનતમ હોય છે. એટલે મુખ્ય ક્વોન્ટમાંકને આધારે આપણે વિગતવાર એક કોષ્ટકનો પણ અભ્યાસ કરેલો કે મુખ્ય ક્વોન્ટમાંકને આધારે કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જાણી શકાય છે. કક્ષકોની સંખ્યા માટે સૂત્ર હતું n² અને ઇલેક્ટ્રોનની સંખ્યા માટે સૂત્ર હતું 2n². એટલે આપણે સમજેલા કે પ્રથમ કક્ષા હોય તો કક્ષકોની સંખ્યા 1 થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે. બીજી કક્ષા હોય તો કક્ષકોની સંખ્યા 4 થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થશે. ત્રીજી કક્ષા હોય તો કક્ષકોની સંખ્યા 9 થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થશે. એ પ્રમાણે ત્યાર પછી બીજો ક્વોન્ટમાંક જેને આપણે મુખ્ય એટલે અહીંયા ગૌણ ક્વોન્ટમાંક છે. અથવા સહાયક ક્વોન્ટમાંક પણ કહેવામાં આવે છે. સહાયક ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ કહે છે. કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમાંક પણ કહેવાય છે. બરાબર, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. L. મુખ્ય ક્વોન્ટમાંકની જેમ અહીંયા આપણે બીજો ક્વોન્ટમાંક સમજીએ છીએ સહાયક ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમાંક અથવા ગૌણ ક્વોન્ટમાંક. કોઈ પણ ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે
ઇલેક્ટ્રોન એક કેન્દ્રની ફરતે ગતિ કરે છે અથવા પ્રદક્ષિણા કરે છે, હવે જ્યારે ઇલેક્ટ્રોન એક કેન્દ્રની ફરતે ગતિ કરતો હોય ત્યારે તેમાં કોણીય વેગમાન ઉત્પન્ન થાય છે, ત્યારે કોણીય વેગમાન ઉત્પન્ન થાય છે અને આ કોણીય વેગમાન દર્શાવવા માટે જે ક્વોન્ટમાંકની જરૂર પડી છે તેને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક કહીએ છીએ. કેન્દ્રને અનુલક્ષીને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આ જે ગતિ કરે છે તેના કારણે તેમાં કોણીય વેગમાન ઉદ્ભવે છે. આ કોણીય વેગમાનનું મૂલ્ય દર્શાવતા આંકને કોણીય વેગમાન ક્વોન્ટમાંક સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક દર્શાવીએ છીએ તે કક્ષકોનો આકાર નક્કી કરે છે, કક્ષકોનો આકાર નક્કી કરે છે. આપણે સમજવાનું થાય છે કે કક્ષકોના જુદા જુદા પ્રકાર છે, ઓર્બિટલ S P D F, અને આ બધી જ કક્ષકોના આકાર જુદા જુદા છે. S કક્ષકનો આકાર ગોલીય છે, P કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકાર છે, D કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ્સ આકાર છે. બરાબર, એ રીતે કક્ષકોના આકાર એટલે કક્ષકોની ઓળખ કોણીય વેગમાન ક્વોન્ટમાંકને આધારે કરી શકાય છે અને તેનું મૂલ્ય એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક L નું મૂલ્ય 0 થી n-1 જેટલું હોય છે, 0 થી લઈ n-1 જેટલું. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય માત્ર ને માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ જ હોય છે, 1 2 3 4 વગેરે, જ્યારે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 પણ હોય છે. 0 ઋણ હોતું નથી, 0 થી લઈ n-1 જેટલું, એટલે કે તેનું મૂલ્ય 0 પણ હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે વગેરે. દાખલા તરીકે કક્ષાનો નંબર 7 હોય તો કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થી લઈ 7 - 1 એટલે 6, 0 થી લઈ 6 જેટલું મૂલ્ય હોઈ શકે. એટલે તેમાં ધન પૂર્ણાંક સંખ્યા ઉપરાંત શૂન્ય મૂલ્ય પણ કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું હોઈ શકે. હવે આપણે કેટલાક ઉદાહરણ સાથે સમજીએ કે તેમાં કઈ કક્ષકો અને કઈ કક્ષાઓ માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું થાય છે. દાખલા તરીકે આપણી પાસે n = 1 છે, n = 1, તો તેમાં L નું મૂલ્ય કેટલું થશે? તો એમાં ફરજિયાત છે 0 થી લઈ n-1, 1 - 1 = 0, એટલે L નું મૂલ્ય થશે 0, બીજું કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. n-1, 1 - 1 = 0, એટલે તે કઈ કક્ષક દર્શાવે છે? n = 1, L = 0, એટલે 2s કક્ષક થશે. L નું મૂલ્ય 0 હોય તો કક્ષકોની ઓળખ થાય છે. 1s પ્રથમ કક્ષા છે એટલે 1s. એવી જ રીતે દાખલા તરીકે n = 2 છે તો L નું મૂલ્ય 0 થી લઈ n-1 એટલે 0 તો ખરા જ, અને n-1 એટલે 2 - 1 = 1, એટલે L = 1. 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. જો 0 હશે તો તેને 2s કક્ષક કહેવાય અને L = 1 હશે તો તેને 2p કક્ષક કહેવાય. આગળ જે દર્શાવ્યું છે તે n નું મૂલ્ય છે, બાજુમાં દર્શાવ્યું છે તે L નું મૂલ્ય છે. L એ કક્ષકોની ઓળખ દર્શાવે છે. ત્યાર પછી n = 3 હોય તો L નું મૂલ્ય 0 થી લઈ n-1 એટલે 3 - 1 = 2,
એટલે L ઇઝ ઇક્વલ ટુ 0, L ઇઝ ઇક્વલ ટુ 1, L ઇઝ ઇક્વલ ટુ 2. જો 0 હોય તો S કક્ષક, 1 હોય તો P કક્ષક, 2 હોય તો D કક્ષક, એટલે કે 3S, 3P અને 3D. બરાબર છે. મુખ્ય ક્વોન્ટમાંક 3 છે. અહીંયા SPD એટલે કે 0, 1, 2 અને N ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો L ઇઝ ઇક્વલ ટુ 0, N-1 એટલે 3 સુધી, L ઇઝ ઇક્વલ ટુ 1, L ઇઝ ઇક્વલ ટુ 2, L ઇઝ ઇક્વલ ટુ 3. તો કક્ષક આવશે 0 માટે 4S, 1 માટે 4P, 2 માટે 4D અને 3 માટે 4F. આ રીતે આપણને કક્ષકોની ઓળખ કોણીય વેગમાન ક્વોન્ટમાંકને આધારે થશે. Lનું જે મૂલ્ય છે એના આધારે Lનું મૂલ્ય કોષમાં એટલે કક્ષામાં રહેલી પેટા કક્ષકોની સંખ્યા, Lનું મૂલ્ય કક્ષામાં રહેલી પેટા કક્ષકોની સંખ્યા અને પ્રકાર દર્શાવે છે. સંખ્યા અને પ્રકાર દર્શાવે છે. એટલે આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે L ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તે કઈ કક્ષક હશે. L ઇઝ ઇક્વલ ટુ 0 તો તે કક્ષકને આપણે S કક્ષક કહીશું. બરાબર. L ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો તે કક્ષક P કક્ષક, L ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો D કક્ષક અને L ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો F કક્ષક. વિદ્યાર્થી મિત્રો આગળ પણ હોઈ શકે. 0 થી આપણે શરૂઆત કરવાની છે અને કક્ષકોના પ્રકાર S થી S, P, D, F, G, H વગેરે વગેરે. એટલા માટે Lનું મૂલ્ય 0, 1, 2, 3, 4, 5, 6 વગેરે. પણ મુખ્ય આપણે 4 જે કક્ષકો છે એનો અભ્યાસ કરવાનો છે અને એટલે આપણે અહીંયા F કક્ષક સુધી સમજીએ છીએ કે Lના મૂલ્યને આધારે કક્ષકોની જે ઓળખ અથવા જે પ્રકાર છે તે આપણે નક્કી કરી શકીએ. હવે તેના આધારે મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંકને આધારે કક્ષકોની ઉર્જાનો ક્રમ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણે અગાઉ પણ સમજ્યા છીએ કે વિદ્યાર્થી મિત્રો એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉર્જાનું મૂલ્ય નક્કી કરવું છે તો તેના માટે સૂત્ર હતું En ઇઝ ઇક્વલ ટુ, ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા ઋણ હોય છે અને તેનું મૂલ્ય -13.6 ગુણાકારમાં Z² ભાગાકારમાં N², Z² ભાગાકારમાં N². એટલે જો એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય અને તેની ઉર્જા નક્કી કરવી છે તો તેના માટે મહત્વનું કોણ છે? મુખ્ય ક્વોન્ટમાંક. તેમાં કોણીય વેગમાન ક્વોન્ટમાંકની જરૂર પડતી નથી. પરંતુ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન માટે, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો તેની ઉર્જા N પ્લસ L ના સરવાળાને આધારે નક્કી કરવામાં આવે છે. જુઓ, આ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય તો એમાં મુખ્ય ક્વોન્ટમાંકની જરૂર પડે છે. પણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય અને તેમાં ઉર્જા નક્કી કરવી છે
તો તેના માટે n પ્લસ એલના સરવાળાની જરૂર પડે છે. એનો અર્થ કે મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક બંનેની જરૂર પડે છે. કેવી રીતે? આપણે ઉદાહરણ સાથે સમજીએ. બોરોન, જેનો પરમાણુ ક્રમાંક 5 છે. હવે તેની ઇલેક્ટ્રોન રચના આપણે કેવી રીતે લખીએ છીએ? તો 1s2 2s2 2p1 આ કક્ષકો છે અને તે કક્ષકોની જે ઉર્જા છે એ ઉર્જા કોની વધારે, એ આપણે અગાઉ ઇલેક્ટ્રોન રચના માટેના જે નિયમો છે એ ભણવાના બાકી છે. અને એ નિયમોમાં આવે છે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે, એ પૂર્ણ ભરાય ત્યાર પછી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં જાય છે. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સમજવાનો પ્રયત્ન કરીએ કે 2s અને 2p, 2sની ઉર્જા ઓછી અને 2pની ઉર્જા વધારે છે. એટલા માટે આ પહેલાં ભરાય છે ને ત્યાર પછી 2p ભરાય છે. કેવી રીતે? તો આપણે n પ્લસ એલના સરવાળાને આધારે નક્કી કરીએ તો 2s માટે n પ્લસ એલનો સરવાળો કેટલો થશે? તો આમાં nનું મૂલ્ય 2 છે અને l એટલે s કક્ષક માટે lનું મૂલ્ય 0 છે. હમણાં આપણે સમજ્યા એટલે એનું મૂલ્ય થશે 2. 2p કક્ષક માટે સમજીએ. 2p કક્ષક માટે n પ્લસ એલનો સરવાળો 2, n = 2. મુખ્ય ક્વોન્ટમાંક હંમેશા આગળ લખેલો હોય છે. 3s હોય તો 3, 3p હોય તો 3, 4s હોય તો 4, 4p હોય તો 4. અને l એટલે કક્ષકોનો જે પ્રકાર છે તેના આધારે s કક્ષક માટે 0, p કક્ષક માટે 1. જેનો n પ્લસ એલનો સરવાળો વધુ હોય તેની ઉર્જા વધારે હોય છે. એટલે 2s કક્ષક માટે સરવાળો 2 છે અને 2p કક્ષક માટે સરવાળો 3 છે. એટલે 2s ની ઉર્જા 2p કરતાં ઓછી જોવા મળે છે. 2s ની ઉર્જા 2p કક્ષક કરતાં ઓછી જોવા મળે છે. એટલે આ રીતે આપણે n પ્લસ એલના સરવાળાને આધારે કક્ષકોની જે ઉર્જા છે તે આપણે નક્કી કરી શકીએ. હવે કેટલીક વાર એવું પણ બને છે કે n પ્લસ એલનો સરવાળો સરખો હોય ત્યારે કક્ષકોની ઉર્જાનો ક્રમ કેવી રીતે લખી શકાય છે? અહીંયા આપણે મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક બંનેની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. પરમાણુ ક્રમાંક 11 છે સોડિયમ. એની ઇલેક્ટ્રોન રચના થાય છે 1s2 2s2 2p6 અને 3s1. 2, 4, 6, 10 અને 11. હવે 2s અને 2p અને 3s આ બંનેની તુલના કરીએ તો તેમાં n પ્લસ એલનો સરવાળો કેટલો થાય છે? 2p માટે n પ્લસ એલનો સરવાળો 2, n બરાબર 2 અને p કક્ષક એટલે l બરાબર 1, 3 થશે. 3s માટે n પ્લસ એલનો સરવાળો તો 3, n બરાબર 3, s કક્ષક છે એટલે l બરાબર 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે બંનેનો જવાબ સરખો મળે છે. અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. એટલે જ્યારે n પ્લસ એલનો સરવાળો સમાન હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમાંકને આધારે કક્ષકોની ઉર્જા નક્કી થાય છે. n પ્લસ એલનો સરવાળો સરખો હોય તો જેમાં nનું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ છે. આમાં nનું મૂલ્ય 2 છે ને આનું n બરાબર 3 છે એટલે એની ઉર્જા વધારે થશે. પણ ક્યારે આ શરતનો ઉપયોગ કરવાનો? n પ્લસ એલનો સરવાળો સમાન હોય, n પ્લસ એલનો સરવાળો સરખો હોય, સમાન હોય તો n નું મૂલ્ય
વધુ તેની ઉર્જા વધુ. આ શરત પણ આપણે ખાસ મહત્વની બને છે. પણ આનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે? જ્યારે n પ્લસ એલનો સરવાળો સમાન હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય જેનું વધારે હોય તેની ઉર્જા વધારે થશે. હવે અહીંયા આપણે કોણીય વેગમાન એટલે કે સહાયક ક્વોન્ટમાંક એટલે બીજા નંબરનો જે ક્વોન્ટમાંક હતો તેનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે ત્રીજા નંબરનો ક્વોન્ટમાંક આવે છે ચુંબકીય ક્વોન્ટમાંક. નંબર 3 ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંક જેને આપણે m વડે દર્શાવીએ છીએ અથવા એમની નજીક l પણ લખીએ છીએ અથવા m પણ દર્શાવી શકીએ છીએ. ચુંબકીય ક્વોન્ટમાંક આ ત્રીજા નંબરનો ક્વોન્ટમાંક છે. કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ ચુંબકીય ક્ષેત્રનું માપન કરવા માટે જે ક્વોન્ટમાંકની જરૂર પડે તેને ચુંબકીય ક્વોન્ટમાંક કહેવાય. ઇલેક્ટ્રોન એ કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને તે ચુંબકીય ક્ષેત્રનું માપન કરવા માટે જે ક્વોન્ટમાંકની જરૂર પડી તે ક્વોન્ટમાંકને ચુંબકીય ક્વોન્ટમાંક વડે દર્શાવીએ છીએ. આ ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય અને મૂલ્યોની સંખ્યા આ બંને સમજવું પડશે. કોણીય વેગમાન ક્વોન્ટમાંકને આધારે એટલે L ને આધારે m ના મૂલ્યોની સંખ્યા 2l + 1 જેટલી હોય છે. 2l + 1 જેટલી હોય છે. અને અહીંયા જે 2l + 1 જે મૂલ્યોની સંખ્યા મળે છે 2l + 1 એ મૂલ્યોની સંખ્યાને કક્ષકોની સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રથમ l બરાબર 1 હોય તો અહીંયા એક મૂલ્ય મૂકો તો એમાં 3 જવાબ મળશે. તો કક્ષકોની સંખ્યા 3 થશે. મૂલ્યોની સંખ્યા 2l + 1 છે. જ્યારે એમના મૂલ્યો 0 થી લઈ ± l છે. એટલે કે -l -0 +l આટલા મૂલ્યો થશે. દાખલા તરીકે l નું મૂલ્ય 0 હોય તો 0 થી લઈ 0 એટલે એક જ મૂલ્ય થાય. l નું મૂલ્ય 1 હોય તો -1 0 + 1 એટલે 3 મૂલ્યો થાય. l નું મૂલ્ય 2 હોય તો -2 -1 0 +1 +2 એટલે 5 મૂલ્યો થાય. આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે l નું મૂલ્ય 0 છે. l = 0 તો ચુંબકીય ક્વોન્ટમાંક ml નું મૂલ્ય પણ કેટલું થશે? 0 થી ± l એટલે 0. એટલે તેના મૂલ્યની સંખ્યા એમના મૂલ્યો કેટલા થયા? એમના મૂલ્યોની સંખ્યા 1 જ થશે. કેવી રીતે? 2l + 1 એટલે 0 મૂકો તો
અહીંયા 0 થશે, 0 + 1 = 1, એટલે મૂલ્યોની સંખ્યા 1 થઈ પણ મૂલ્ય કયું? 0, બરાબર છે. ત્યાર પછી L = 1 હોય તો એમના મૂલ્યો કયા કયા હોઈ શકે? તો એમ ચુંબકીય ક્વોન્ટમાંક 1 એટલે -1, 0 + 1, એટલે મૂલ્યોની સંખ્યા થશે 3. L = 0 એટલે S કક્ષક છે અને L = 1 એટલે P કક્ષક છે. તો S કક્ષક માટે એક મૂલ્ય થયું, P કક્ષક માટે 3, એટલે P ની પેટા કક્ષકો 3 હશે, S ની પેટા કક્ષક 1 જ હશે. L = 2 હોય, L = 2 તો ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો -2, -1, 0 + 1 + 2, એટલે મૂલ્યોની સંખ્યા કેટલી થશે? 5. આમાં કિંમત 2 મૂકો, 2 ગુણાકારમાં 2 4 + 1 = 5. અને એ L = 2 એટલે D કક્ષક છે તો D માં કેટલી પેટા કક્ષકો હશે? 5. અને L = 3 હોય તો ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો -3, -2, -1, 0 + 1 + 2 અને +3, એટલે કેટલા મૂલ્યો થયા? 7. અહીંયા 3 મૂકો એટલે 3 ગુણાકારમાં 2 = 6 + 1 = 7. L = 0 હોય તો S કક્ષક, L = 1 હોય તો P કક્ષક, L = 2 હોય તો D કક્ષક, L = 3 હોય તો F કક્ષક. એટલે અહીંયા આપણે જે કક્ષકો દર્શાવી છે એ કક્ષકોની સંખ્યા પણ આપણને ચુંબકીય ક્વોન્ટમાંકને આધારે મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ ખાસ સમજવું છે અને પરીક્ષા માટે અગત્યનું પણ છે કે ml ના મૂલ્યો, ml ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો એ કક્ષકોની પેટા કક્ષકો છે એની સંખ્યા દર્શાવે છે. કક્ષકોમાં જે પેટા કક્ષકો આવેલી છે તેની સંખ્યા દર્શાવે છે. ml ના મૂલ્યોની સંખ્યા જે તે પ્રકારના ml ના મૂલ્યોની સંખ્યા કક્ષકોમાં રહેલી પેટા કક્ષકોની સંખ્યા દર્શાવે છે. પેટા કક્ષકોની સંખ્યા દર્શાવે છે. જો આપણે સમજવું છે કે L = 0 છે, પ્રથમ આપણે એમ સમજીએ કે L = 0 છે. L = 0. L = 0 થશે તો ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય, તો ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય પણ 0 થશે. L = 0 તો કઈ કક્ષક દર્શાવે છે? S કક્ષક. L = 0 એટલે S કક્ષક. અને S કક્ષક ml નું એક જ મૂલ્ય થયું, 0 એ એક જ મૂલ્ય કહેવાય. એટલે S કક્ષકમાં પેટા કક્ષકોની સંખ્યા મૂલ્યોને આધારે આપણે જોઈએ તો એમાં એક જ પેટા કક્ષક થશે, S પોતે જ. એવી જ રીતે 2 નંબર L = 1 માટે જોઈએ તો ml ના મૂલ્યો કયા થશે? ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો -1, 0 અને +1. કેટલા મૂલ્યો થયા? 3. એટલે કે P કક્ષક માટે પેટા કક્ષકોની સંખ્યા કેટલી થશે? 3. Px, Py અને Pz. બરાબર, એ આપણે આગળ સમજવાનું થશે. ત્યાર પછી L = 2 તો ml એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો -2, -1, 0 +1 અને +2. કેટલા મૂલ્યો થયા? 5. એટલે 2 એટલે કઈ કક્ષક? SPD કક્ષક. D કક્ષક. અહીંયા ml એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો 5 છે, માટે D માં પેટા કક્ષકોની સંખ્યા 5 થશે. જો સંખ્યા 1,
3, 5, 7, 9 એમ ક્રમશઃ વધે છે. 5 એટલે એ કક્ષકોના નામ પણ છે, dz નો વર્ગ, dx² - y², dxy, dyz અને dzx. જેમ અહીંયા p ની 3 px, py અને pz. s માં કોઈ પેટા કક્ષક નથી, એક જ પેટા કક્ષક પોતે જ, એટલે એમાં s જ લખાય. p માં નીચે px, py અને pz લખાય. d માં dz નો વર્ગ, dx² - y², dxy, dyz અને dzx. એવી જ રીતે l = 3 હોય તો ml ના મૂલ્યો -3, -2, -1, 0, +1, +2 અને +3. આ l = 2 એટલે d કક્ષક, l = 3 એટલે f કક્ષક આવે છે, f કક્ષક. અને એમાં ચુંબકીય ક્વોન્ટમાર્કના મૂલ્યો 7 થાય છે, માટે f કક્ષકમાં પેટા કક્ષકોની સંખ્યા 7 થશે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ સમજાવી શકાય અને પરીક્ષામાં એવા પ્રકારનો પ્રશ્ન પણ મૂકી શકે કે l = 5 છે તો તે કઈ કક્ષક હશે અને તેમાં રહેલા પેટા કક્ષકોની સંખ્યા કેટલી હશે. l = 5, l = 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f, 4 હોય તો g અને 5 હોય તો h. s, p, d, f, g અને h. તેમાં મૂલ્યોની સંખ્યા 2l + 1 એટલે l નું મૂલ્ય કેટલું થાય છે? l નું મૂલ્ય 3, 4 ને 5. 5 એટલે 5 ગુણાકારમાં 2 = 10 વત્તા 1 એટલે 11. આની 7 પછી f પછી g આવે તો 9 અને h આવે તો 11. તો એ પ્રમાણે તમે પેટા કક્ષકોની સંખ્યા પણ નક્કી કરી શકો. એટલે એમ કહેવાય છે કે કોઈ પણ આના આધારે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ કક્ષા અથવા કોષમાં, કક્ષા અથવા કોષ, પેટા કોષ જેને આપણે પેટા કક્ષક કહીએ છીએ, પેટા કોષમાં રહેલી કક્ષકોની સંખ્યા 2l + 1 વડે નક્કી થાય છે. 2l + 1 વડે. અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન, દાખલા તરીકે 7 પેટા કક્ષકો થાય તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન બરાબર 7 ગુણાકારમાં 2 એટલે 14 થશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, કક્ષકોની સંખ્યા 2l + 1 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 4l + 2 વડે થશે. કારણ કે આ સમીકરણની આગળ આપણે 2 મૂકીએ તો 2 ગુણાકારમાં 2 એટલે 4l થશે, વત્તા ગુણાકારમાં આગળ 2 છે એટલે 4l + 1. દાખલા તરીકે s કક્ષક છે તો એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો s એટલે 0, તો આ તો 0 થશે, 2 ઇલેક્ટ્રોન. p કક્ષક હોય તો l = 1 થશે, તો 4 ગુણાકારમાં 1 એટલે 4 વત્તા 2 = 6. તો p ની પેટા કક્ષકો 3 છે, માટે ઇલેક્ટ્રોન સમાય 6. જેમાં આપણે મુખ્ય ક્વોન્ટમાર્કમાં કહેલું કે કક્ષાને આધારે કક્ષકોની સંખ્યા n નો વર્ગ બને અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n નો વર્ગ બને. પણ એ કક્ષાને આધારે, પણ કક્ષકોની આધારે કક્ષકોની સંખ્યા 2l + 1 બને, કોણીય વેગમાન ક્વોન્ટમાર્કને આધારે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા 4l + 2 બને. તો આ રીતે આપણે ચુંબકીય ક્વોન્ટમાર્કને આધારે કક્ષકોમાં પેટા કક્ષકોની સંખ્યા કેટલી છે તે આપણને ચુંબકીય ક્વોન્ટમાર્કને આધારે મળે છે. હવે તેના આધારે આપણે એક પ્રશ્ન સમજીએ કે નીચે દર્શાવેલી જે જોડ છે એમાંથી કઈ જોડ ખોટી છે. બરાબર, આપણે કહ્યું કે n નું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. આ 3 બાબતો ખાસ યાદ રાખવાની છે. n નું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે, l નું મૂલ્ય 0 થી લઈ n - 1 જેટલું હોઈ શકે, અને m નું મૂલ્ય 0 થી લઈ ± l હોઈ શકે. આ 3 બાબતો ખાસ મહત્વની છે. n નું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ, l નું મૂલ્ય
0 થી લઈ n-1 જેટલું અને mનું મૂલ્ય 0 થી લઈ ±l જેટલું. આના આધારે m કહેવાય. અને એ પ્રશ્ન પણ અગાઉ પરીક્ષામાં આવેલો છે કે n હંમેશા મોટો જ હોય કોના કરતાં? l કરતાં. અને l નું મૂલ્ય એ m જેટલું અથવા એના કરતાં વધારે હોય. એટલે આ પ્રમાણે લખી શકાય n greater than l greater than is equal to m. જો તમે m પહેલા લખો તો m less than is equal to l less than n થશે. બરાબર. આ જે સંબંધ છે તે પણ બહુ મહત્વનો છે. હવે તેના આધારે એક પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? આપણને જોડ આપેલી છે n is equal to 3, n is equal to 3. આ પ્રથમ જોડ છે. l is equal to 1, l is equal to 1. બે જ મૂલ્યોથી આપણને જોડ દર્શાવી છે. બરાબર. પછી બીજી જોડ આપેલી છે n is equal to 3, l is equal to 3, n is equal to 2, l is equal to 3, n is equal to 1, l is equal to 0, n is equal to 4, l is equal to 3, n is equal to 3, l is equal to 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા તો કઈ કક્ષક બને છે તે આમાં n is equal to 3, l is equal to 1 હોય તો કઈ કક્ષક બને? આગળ મુખ્ય ક્વોન્ટમાંક લખાય અને ત્યાર પછી કોણીય વેગમાન ક્વોન્ટમાંકને આધારે કક્ષક લખાય. 3 એટલે આગળ આપણે 3 લખીશું. l is equal to 1 એટલે p કક્ષક, 3p કક્ષક. ચલો ત્યાર પછી n is equal to 3 એટલે 3 લખાશે અને 3 એટલે 0 એટલે s, 1 એટલે p, 2 એટલે d અને 3 એટલે f, 3f કક્ષક. ત્યાર પછી અહીંયા n બરાબર 2, f કક્ષક. 1 આગળ 1 લખાશે, 0 છે એટલે s કક્ષક, 1s. 4 s, p, d અને f એટલે 4f કક્ષક. અને 3 અને 2 છે એટલે 3d કક્ષક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કક્ષકો લખી છે. આ કક્ષકોમાંથી કઈ કક્ષક યોગ્ય નથી? તો આપણે કહ્યું કે l નું મૂલ્ય n કરતાં ઓછું જ હોવું જોઈએ. n નું મૂલ્ય l કરતાં ઓછું એટલે આ કક્ષક સાચી. અહીંયા n અને l બંનેના મૂલ્યો સરખા છે, કદાપી સરખા હોઈ શકે નહીં. l નાનો જ હોય એટલે આ જોડ ખોટી છે. આવા પ્રકારની કક્ષક હોઈ શકે નહીં. ત્રીજા નંબરની કક્ષામાં 3s, 3p અને 3d આવે છે. 3f શક્ય નથી. n is equal to 2 વળી n કરતાં l નું મૂલ્ય વધી જાય છે. એ તો ક્યારેય શક્ય નથી. l નું મૂલ્ય n કરતાં નાનું જ હોવું જોઈએ એટલે આ કક્ષક પણ શક્ય નથી. બીજા નંબરની કક્ષામાં 2s અને 2p જ આવે છે. 2d કે 2f હોઈ શકે નહીં. n is equal to 1, હા, 1 કરતાં આ મૂલ્ય નાનું છે એટલે આ જોડ સાચી છે. n કરતાં l નું મૂલ્ય નાનું છે એટલે આ જોડ પણ સાચી છે. અને n is equal to 3 એટલે l નું મૂલ્ય એના કરતાં નાનું છે એટલે આ જોડ પણ સાચી છે. એટલે આ પ્રમાણે આપણે કહી શકીએ કે આ જે કક્ષક છે તે આ જોડ ખોટી છે અને આ જોડ પણ ખોટી છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. હવે તેના આધારે જ આપણે જે 3 ક્વોન્ટમાંક છે એ 3 ક્વોન્ટમાંકનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરીએ કે તેમાંથી કઈ જોડ ખોટી બને છે. અહીંયા તો આપણે 2 જ ક્વોન્ટમાંકનો ઉપયોગ કર્યો છે, n
અને એલ. હવે ત્યાર પછી એન, એલ અને એમ આ ત્રણ ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીએ અને આપણે સમજીએ કે તેમાંથી કઈ જોડ ખોટી બને છે. બરાબર. પ્રશ્ન આપણી પાસે એમ છે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી બને છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી બને છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે. આપણને મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક ત્રણ ક્વોન્ટમાંકના મૂલ્યો આપેલા છે. બરાબર. અહીંયા આપણે એન લખીએ, અહીંયા એલ લખીએ, અહીંયા ચુંબકીય ક્વોન્ટમાંક એમ લખીએ અને તેના આધારે કઈ કક્ષક થાય છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને ત્રણ ક્વોન્ટમાંકના મૂલ્યો જ આપેલા હશે. કક્ષક આપણે જાતે નક્કી કરવાની છે. n = પ્રથમ આપણને આપેલું છે એક નંબરમાં n = 2, 1 અને 0. બીજા નંબરમાં આપણને આપેલું છે 3, 1 + 3, 3, 1 + 3. ત્રીજા નંબરમાં આપેલું છે 3, 2 + 2, 3, 2 + 2. 4 નંબરમાં છે 2, 0, 0, 2, 0, 0. 5 નંબરમાં છે 4, 2 - 2, 4, 2 - 2. 6 નંબરમાં છે 3, 2, 0, 3, 2, 0 અને 7 નંબરમાં આપેલું છે 2, 3, 0, 2, 3, 0. હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલાં તો કઈ કક્ષક બને છે તે જોઈએ અને ત્યાર પછી તેમાંથી કઈ જોડ ખોટી છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. 2 અને અહીંયા 1 એટલે કઈ કક્ષક થશે? આગળ 2 લખાય છે s ઉપરથી. l = 1 એટલે p કક્ષક, 2p કક્ષક. બરાબર છે ને? બરાબર. 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f. અહીંયા 3, 1 એટલે 3p કક્ષક. ત્યાર પછી 3, 2 એટલે 3d કક્ષક. 2, 0 એટલે આગળ 2 લખાય, s 0 એટલે s. 4, 2 આગળ 4 લખાશે અને 0, 1, 2 એટલે 4d કક્ષક. 3, 2 એટલે 3d કક્ષક અને 2, 3, 2 અને 3 એટલે f કક્ષક. એટલે આપણને આ પ્રમાણે 2p, 3p, 3d, 2s, 4d, 3d અને 2f કક્ષક મળે છે. હવે આમાંથી આપણે મૂલ્યોને આધારે જોઈએ તો કયા મૂલ્યો સાચા બને છે અને કયા મૂલ્યો ખોટા બને છે. n કરતાં l નું મૂલ્ય નાનું હોય અને m નું મૂલ્ય l જેવડું અથવા તેના કરતાં નાનું હોય એટલે સાચું છે. આ જોડ સાચી છે. l નું મૂલ્ય n કરતાં નાનું હોય, સાચું, અને m નું મૂલ્ય l ના જેટલું અથવા તેના કરતાં નાનું. અહીંયા 1 છે અને અહીંયા 3 છે એટલે એનું m નું મૂલ્ય l કરતાં ઘણું વધી ગયું. શક્ય નથી. અહીંયા સંબંધ જુઓ. l નું મૂલ્ય અને m નું મૂલ્ય l જેટલું જ અથવા તેના કરતાં નાનું હોય તો અહીંયા m નું મૂલ્ય વધી ગયું છે એટલે આ જોડ ખોટી છે. શક્ય નથી. l નું મૂલ્ય n કરતાં નાનું છે અને m નું મૂલ્ય l ના જેટલું જ છે એટલે આ જોડ સાચી છે. આનું મૂલ્ય l નું મૂલ્ય આના કરતાં નાનું જ હોવું જોઈએ અને m નું મૂલ્ય l જેટલું અથવા તેના કરતાં નાનું હોવું જોઈએ. અહીંયા 2, 0 એટલે l નું મૂલ્ય n કરતાં નાનું છે અને m નું મૂલ્ય l ના જેટલું જ છે એટલે સાચું, શક્ય છે.
અહીંયા n કરતાં એલનું મૂલ્ય નાનું છે એટલે સાચું, અને એમનું મૂલ્ય એલના જેટલું જ છે, કિંમત જોવાની છે, ધન ઋણ નહીં, એટલે આ પણ સાચું. એલનું મૂલ્ય n કરતાં નાનું છે એટલે સાચું, અને એમનું મૂલ્ય એલ કરતાં નાનું છે એટલે આ પણ શક્ય છે. n કરતાં એલનું મૂલ્ય નાનું નથી, મોટું છે, એટલે આગળ આપણે કશું વિચારવાનું આવતું જ નથી. આ મોટું હોઈ શકે નહીં એટલે શક્ય નથી. 2 નંબર અને 7 નંબરની જે કક્ષકો છે એ શક્ય નથી. આ ત્રણે ત્રણ ક્વોન્ટમ આંકને આધારે આપણે કહી શકીએ કે કઈ જોડ ખોટી બને છે. 2 ક્વોન્ટમ આંકને આધારે પણ સમજાવી શકાય અને 3 ક્વોન્ટમ આંકને આધારે પણ સમજાવી શકાય. હવે આપણે જે ચુંબકીય ક્વોન્ટમ આંક લખ્યો છે એમાં ચોક્કસ પ્રકારની કક્ષા, કક્ષકો અને તેમાં પેટા કક્ષકોની સંખ્યા કેટલી હોઈ શકે તે દરેક કક્ષા માટે આપણે લખી શકીએ. કક્ષામાં તમે જાણો છો કે કે, કેપિટલ કે, કેપિટલ એલ, કેપિટલ એમ અને કેપિટલ એન એવા પ્રકારની કક્ષાઓ આપે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચોક્કસ પ્રકારની જે કક્ષા, જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ, અને એમાં એન, એલ, એમના મૂલ્યો કયા હશે, તે કક્ષકોની સંજ્ઞા કઈ હશે તે આપણે સમજવું છે. દાખલા તરીકે પ્રથમ નંબરની કક્ષા એટલે તેને આપણે કે કક્ષા તરીકે ઓળખીએ છીએ, કેપિટલ કે. હવે કેપિટલ કે કક્ષા હોય તો તેમાં એનનું મૂલ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1 થશે, બરાબર. એલ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 થશે. ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય પણ 0 થશે. અને તે કઈ કક્ષક દર્શાવે છે? L = 0 હોય તો 1s કક્ષક, બરાબર. આ ખાસ સમજી લેજો, તેમાં 1s કક્ષક થશે. 1s 1 ક્યાંથી આવ્યા છે? તો મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે, અને s ક્યાંથી આવે છે? કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને આધારે 1s કક્ષક, બરાબર. ચલો, ત્યાર પછી બીજા નંબરની કક્ષા છે કે, પછી આવે છે એલ, કે એલ એમ એન, અને એ મુખ્ય ક્વોન્ટમ આંકનો નંબર થશે 2. એલનું મૂલ્ય 0 થી લઈ n-1 એટલે 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. જો 0 હોય તો ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 જ હશે, અને 1 હોય તો તેના 3 મૂલ્યો થશે, -1, 0 અને +1. તો આ કઈ કક્ષક થશે? 2, 0 એટલે 2s. 2, 1 એટલે કઈ કક્ષક થાય? 2p. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો કે 1s માં એક જ મૂલ્ય છે માટે પેટા કક્ષક એક જ છે, 2s માં એક જ મૂલ્ય છે એટલે પેટા કક્ષક એક જ છે, 2p માં 3 મૂલ્યો છે એટલે પેટા કક્ષકો 3 થશે. ત્યાર પછી KL, પછી કેપિટલ M, તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય થશે 3, અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 પણ થશે, 1 પણ થશે અને 2 પણ થશે. જો 0 થાય તો ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 જ થાય. 1 થાય તો -1, 0, +1 થાય, અને 2 હોય તો -2, -1, 0, +1 અને +2, બરાબર. એટલે 5 મૂલ્યો થશે. 3, 0 એટલે 3s કક્ષક બનશે. 3, 1 એટલે 3p કક્ષક બનશે, અને 3, 2 L = 2 એટલે 3d કક્ષક બનશે, બરાબર. 3s માં એક જ પેટા કક્ષક હોય, 3p માં 3 પેટા કક્ષક હોય, અને 3d માં 5 પેટા કક્ષક હોય. અને 4 નંબરની કક્ષા K, L, M અને N, કેપિટલ N, તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય થશે 4. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય થશે 0, 1, 2 અને 3. ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 તો 0 જ થાય, 1 તો -1, 0, +1 થાય, 2 તો -2,
-1 0 +1 +2 થાય અને 3 તો -3 -2 -1 0 +1 +2 અને +3 થાય. એટલે હવે જુઓ 4 અને 0 તો 4s કક્ષક, 4 અને 1 એટલે 4p કક્ષક, 4 અને l બરાબર 2 4d કક્ષક અને 4 અને l બરાબર 3 હોય તો 4f કક્ષક. 4s માં એક જ પેટા કક્ષક, 4p માં 3 પેટા કક્ષક, 4d માં 5 અને 4f માં 7 પેટા કક્ષકો આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કક્ષાને આધારે મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને કક્ષકોની જે સંજ્ઞાઓ છે તે તમે સમજી શકો. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 3 ક્વોન્ટમાંકનો જ અભ્યાસ કર્યો છે: મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. આ 3 ક્વોન્ટમાંક શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવે છે. ચોથો ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવું હોય તો ચોથા ક્વોન્ટમાંકની જરૂર પડે છે, જેને આપણે સ્પિન ક્વોન્ટમાંક તરીકે ઓળખીએ છીએ. ઓલ્હનબેક અને ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે આ ચોથો ક્વોન્ટમાંક એટલે કે સ્પિન ક્વોન્ટમાંક શોધ્યો છે અને તે સ્પિન ક્વોન્ટમાંક આપણે હવે આવતા લેક્ચરમાં ભણીશું.